Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we discussed about the FII and FDI, right? Foreign investment are two types of that. FII, foreign institutional investment, and foreign direct investment. એ બે વિશે આપણે ડિસ્કસ કર્યું હતું. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નેચર હતા, બરાબર? નેચર ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તે ક્વેશ્ચન બાકી રહી ગયો હતો. તો તમે કદાચ શોર્ટકટમાં પૂછાય કે રાઇટ અ શોર્ટકટ ઓન FDI, તો તમે એનો જે તમને મિનિંગ કીધેલો હતો, રાઈટ, કે ડાયરેક્ટલી જે મશીનરી છે, પ્લાન્ટ્સ છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, એટલે કે પોતાની કંપની એસ્ટાબ્લિશમેન્ટ કરે અથવા તો ઇન્ડિયન કંપની સાથે કોલેબોરેશન કરે, રાઈટ. ઇટ ઇઝ કોલ્ડ ધી FDI. તે મિનિંગ વાળું લખવાનું છે એન્ડ આ જે નેચર છે તો તે લખવાના છે. તો જોઈએ આપણે, ઇટ ઇઝ ધ ફિઝિકલ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ અ ઇન્વેસ્ટમેન્ટ. FII માં આપણે શું જોયું કે શેર ડિબેન્ચર એક્સ્ટ્રામાં બોન્ડ્સ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, જ્યારે આમાં આખી કંપની એસ્ટાબ્લિશમેન્ટ કરે છે અથવા તો મશીનરી પ્લાન્ટ્સ ને બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરીને કોલેબોરેટ કરે છે, રાઈટ. તો કયા ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ થયું? ફિઝિકલ એસ્ટાબ્લિશમેન્ટ, બરાબર. It is a physical establishment in form of direct investment and hence stable form of investment. કેવું છે? સ્ટેબલ ફોર્મ છે. પેલું આપણે શું જોયું હતું? અનસ્ટેબલ હતું. શોર્ટ ટર્મ માટે કોઈ વખત બલ્કમાં પરચેસ કરી દે તો સેલ કરી દે, એ આપણે અનસ્ટેબલ જોયું હતું. આ કેવું છે? સ્ટેબલ ફોર્મ છે. નંબર 2, it brings machines, materials and wealth to the home country. બરાબર? એ આપણે જોયું કે મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અથવા તો પોતાની કંપની બી એસ્ટાબ્લિશમેન્ટ કરે તો આપણને ન્યૂ ટાઈપની મશીનરીઝનો બેનિફિટ મળે, ન્યૂ ટાઈપ્સના મટીરિયલ્સનો બેનિફિટ મળે, ફોરેનથી વેલ્થ આપણી કન્ટ્રીમાં આવે, બરાબર. તો આ બધા બેનિફિટ મળે છે આપણને. નેક્સ્ટ છે, ઇટ બ્રિંગ્સ ન્યૂ ટેકનોલોજી. ફોરેનમાં જે ટેકનોલોજી ચાલતી હોય, બરાબર, કંઈક સારી ટેકનોલોજી, એડવાન્સ ટેકનોલોજી ચાલતી હોય તો એ કંપની એની કંપની આપણામાં ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા તો અહીંયા કંપની ઇન્ડિયામાં કંપની એસ્ટાબ્લિશ કરે તો આપણને ન્યૂ ટેકનોલોજીનો બી બેનિફિટ મળશે. નેક્સ્ટ છે, ઇટ બ્રિંગ્સ ડિફરન્ટ વર્લ્ડ કલ્ચર અલોંગ વિથ ઇટ. ત્યાંના લોકો કોઈ અલગ રીતે કામ કરતા હોય, બરાબર, કે એનાથી જલ્દીથી વર્ક મેનેજમેન્ટ થઈ શકતું હોય, બરાબર, ટાઈમ મેનેજ કરીને. તો એ ટાઈપનું વર્ક કલ્ચર સાથે બી આપણે વર્ક કરવા માટે રેડી થઈએ, રાઈટ. તો એનો બી આપણને બેનિફિટ મળે છે. વર્ક કલ્ચર એટલે કે બધા જ ઇન્ડિયામાં જેવી રીતે વર્ક કરતા હોય, બરાબર, ટાઈમ મેનેજમેન્ટ એના સાથે તેવી જ રીતે બધા વર્ક નથી કરતા. અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ 24 hours ની કંપનીઝ જે બધી ઓપન થાય છે, બરાબર, તે કન્સેપ્ટ ધીમે ધીમે ફોરેનમાંથી જ આવ્યો છે. કેવી રીતે? લોકો 8 hours એ લોકોને અલોટ કરી દીધા હોય કે આ જે છે આટલા વર્કર છે 8 hours વર્ક કરવાનું, બાકીના બીજા વર્કરે બીજા 8 hours વર્ક કરવાનું, બરાબર, અને બીજા અમુક વર્કરે તેને બીજા 8 hours વર્ક કરવાનું. ટોટલ 24 hours થઈ ગયા, બરાબર. સો એવી રીતે આખો ડે કંપની બી ઉપર રહે, પ્રોડક્શન બી સ્ટાર્ટ રહે, રાઈટ. હવે અમુક આઈટી કંપનીમાં એમાં શું હોય છે કે તમે કોઈ બી ટાઈમમાં આવો, તમારે 8 hours કમ્પ્લીટ કરવાના, રાઈટ. તમે મોર્નિંગમાં 7 o'clock આવો, 8 o'clock આવો, 9 o'clock આવો, નો મેટર, કંઈ નથી હોય. તો આ કન્સેપ્ટ બી ક્યાંથી આવ્યો છે? આ વર્ક કલ્ચર બી ફોરેનથી આવ્યો છે, બરાબર. ઇન્ડિયાનો કન્સેપ્ટ નથી. ઇન્ડિયામાં તો શું અમુક રિજિડ હતું કે લાઈક ફોર એક્ઝામ્પલ 9 to 5 કે 9 to 6, બરાબર, 9 to 6 તમારે વર્ક કરવાનું. તો એ ટાઈપનું અમુક રિજિડ હતું. બટ હવે અમુક એવી કંપનીઝ છે ઇન્ડિયા આઈટી કંપનીમાં કે તમે કોઈ બી ટાઈમે જાઓ, રાઈટ, તમારે 8 hours કમ્પ્લીટ તમારા કરવાના હોય. પાછું સેટરડે સન્ડે ઓફ હોય, બરાબર. અમુક કંપનીઝમાં એ બી કહેવાનું કલ્ચર છે, વેસ્ટર્નનું જ કલ્ચર આવ્યું છે. તો એવી રીતે આપણને અલગ અલગ એક્સપિરિયન્સ સાથે અલગ અલગ કલ્ચર સાથે વર્ક કરવાનું આપણને શીખવા મળે છે. અત્યારે જે વર્ક ફ્રોમ હોમ આવ્યું છે, બરાબર, તે તો બધી જ કન્ટ્રી અડોપ્ટ કર્યું છે. ઇન્ડિયા એટલું જલ્દી અડોપ્ટ નહીં કરી શકે, બટ પહેલેથી આપણે એ રીતે ધીમે ધીમે ઇન્ડિયા જે છે એ 1991 પછી ઇકોનોમી રિફોર્મ્સના લીધે ધીમે ધીમે ટેવાઈ હતી. અત્યારે ન્યૂ ટેકનોલોજીને બધું અડોપ્ટ કર્યું હતું એટલે વર્ક ફ્રોમ હોમ કરવા માટે એને એટલું પ્રોબ્લેમ્સ નહીં પડી, રાઈટ. ઇન્ડિયા એ સિસ્ટમેટિકલી અલોટ FDI, એ તો આપણે જોયું છે કે પહેલા કન્ઝ્યુમર ગુડ્સ, પછી સર્વિસ ગુડ્સ ને પછી ફાઇનાન્શિયલ ગુડ્સ in increased proportion in various sector and India's foreign exchange earning have increased. બરાબર. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ક્રીઝ થશે તો ઇન્ડિયાનું ફોરેન એક્સચેન્જ બી કેવું થશે? ઇન્ક્રીઝ થવાનું છે. સો અહીંયા તમારું FDI વાળું છે એટલે કમ્પ્લીટ થાય છે, રાઈટ. એટલે ટુ ટાઈપ્સ છે FII અને FDI. તો તમને જે કમ્બાઈન જે 3 માર્ક્સમાં બે કમ્બાઈન કરીને તો બી તમારે FII નો મીનિંગ ને એનું એક્સપ્લેનેશન, FDI નો મીનિંગ ને એનું આ એક્સપ્લેનેશન લખવાનું કમ્પલસરી છે. ને આ નેચર બી તમને 2 માર્ક્સમાં કદાચ પૂછી શકે છે સેપરેટલી, 1 or 2 માર્ક્સમાં.
પોલિસી કે ઇન્ડિયાએ ફોરેન ટ્રેડ માટે 1991 પછી કઈ પોલિસી એડોપ્ટ કરી છે તેના વિશે ડિસ્કસ કરીએ. This question can be asked for the 2 marks. This policy regulates India's trade with the other country. Right? India na trade ni other country સાથે regulate કરે છે. The foreign trade policy of India always face the following challenges. બરાબર ને કયા challenges face કરવા પડે છે એની વાત છે. Number 1, need to control certain imports જે ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, બરાબર, જે ડોમેસ્ટિક પ્રોડક્ટ છે તેને હાર્મફુલ કરતા હોય તેવા ઇમ્પોર્ટને આપણે કંટ્રોલ કરવા જોઈએ, બરાબર, કે જે ઇન્ડિયામાં પ્રોડ્યુસ થતું જ છે એવા જો ગુડ્સ હોય, રાઈટ, અને એ ટાઈપના ગુડ્સનું જો આપણે ઇમ્પોર્ટ કરશું તો કોને ડિસએડવાન્ટેજ જવાનો? ઇન્ડિયાને, આપણી કન્ટ્રીને ડિસએડવાન્ટેજ જવાનો, બરાબર. એટલે કે ડોમેસ્ટિક પ્રોડક્ટને હાર્મફુલ થતા હોય તેવા ઇમ્પોર્ટનું આપણે શું કરવાનું છે? કંટ્રોલ કરવાનું છે. શું કરવાનું છે? એવા ઇમ્પોર્ટ સામે આપણે કંટ્રોલ કરવાનું છે. નંબર 2, ensure enough imports to help domestic production. એટલે કે ડોમેસ્ટિક પ્રોડક્શન માટે જેટલું બી ઇમ્પોર્ટ ની, એટલે કે જેટલા બી મશીન છે, ટેકનોલોજી છે, બરાબર, એ બધાની જેટલી બી જરૂર છે તેટલા પ્રોડક્ટનું આપણે ઇમ્પોર્ટ કરવું પડશે કે જે ઇન્ડિયામાં પોસિબલ નથી. આપણે ખબર છે કે અમુક જે ગુડ્સ છે તે ઇન્ડિયામાં પ્રોડ્યુસ થવા પોસિબલ નથી, અમુક રો મટીરિયલ્સ છે તે ઇન્ડિયામાં મળવા પોસિબલ નથી, તો એ ટાઈપના પ્રોડક્ટનું શું કરવાનું છે? આપણે ઇમ્પોર્ટ કરવાનું છે. Ensure enough imports of technology, machines, spare parts, એટલે કે આપણે રો મટીરિયલ લઈ લઈએ, રો મટીરિયલ્સ, as well as resources to help increase domestic production and import substitution. બરાબર, કે જે ડોમેસ્ટિક પ્રોડક્ટને ઇન્ક્રીઝ કરે તે ટાઈપના પ્રોડક્ટનો આપણે ઇમ્પોર્ટ, એના માટે જે બી રો મટીરિયલ છે, ટેકનોલોજી છે, મશીન છે, જેની બી જરૂર છે તેવા પ્રોડક્ટનો આપણે ઇમ્પોર્ટ ઇન્ક્રીઝ કરવાનું છે. નંબર 3, કંટ્રોલ ઇમ્પોર્ટ્સ ઓફ અનએસેન્શિયલ ગુડ્સ, જે જરૂરી નથી, જે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે, રાઈટ, ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે જે ગુડ્સ જરૂરી નથી તેવા ગુડ્સનું ઇમ્પોર્ટ કરવાની કોઈ જરૂર નથી, રાઈટ. કંટ્રોલ ઇમ્પોર્ટ્સ ઓફ ધ ગુડ unessential for India's development in order to save scarce foreign exchange. Because આપણી પાસે ફોરેન એક્સચેન્જ એટલા નથી, વધારે નથી, એટલે જ આપણે એને બોરો કરતા હતા, રાઈટ. તો જે ફોરેન એક્સચેન્જ, જે આપણે જેટલા બી ફોરેન એક્સચેન્જ છે તેને આપણે ઇકોનોમિક રીતે યુઝ કરવાનો છે, બરાબર, પરફેક્ટલી યુઝ કરવાનો છે કે જેનાથી આપણને વધારે ને વધારે બેનિફિટ મળે. નેક્સ્ટ, encourage exports. બરાબર, આપણે જે એક્સપોર્ટ્સ છે તેને encourage કરવાનું છે to earn foreign exchange in order to pay for necessary import. આપણું જે એક્સપોર્ટ ઇન્ક્રીઝ થશે, બરાબર, આપણું જે એક્સપોર્ટ ઇન્ક્રીઝ થશે તો જ આપણી પાસે શું આવશે? ફોરેન ઇન્કમ આવશે. આપણું એક્સપોર્ટ ઇન્ક્રીઝ થશે, બરાબર, આપણે એક્સપોર્ટ કરશું તો જ આપણને ઇન્કમ મળવાની ને ઇન્કમ મળશે તો જ આપણે ગુડ ઇમ્પોર્ટન્ટ ગુડ્સનું ઇમ્પોર્ટ કરી શકશું, બરાબર. Many Indian goods could not compete against the quality of foreign goods and hence increase the export was challenges for the trade policy. બરાબર, અહીંયા આવશે, અહીંયા તમે કમ્પીટ બી લખી શકો, બરાબર. અમુક એવી કંપનીઝ છે ઇન્ડિયાની સ્મોલ કે જે ફોરેન કંપની સાથે કમ્પીટ નથી કરી શકતી, બટ એને આપણે શું કરવાનું છે? એને આપણે મોટિવેટ કરવાનું છે, ઇન્કરેજ કરવાનું છે. એને બી આપણે ગવર્મેન્ટે અલગ અલગ બેનિફિટ્સ ને એ બધું પ્રોવાઈડ કરીને એને ઇન્કરેજ કરવાનું છે કે એ ફોરેન કંપની સાથે કોમ્પિટિશન કરી શકે. નેક્સ્ટ, પ્રમોટ સ્મોલ સ્કેલ સેક્ટર. જે સ્મોલ સ્કેલ સેક્ટરના જે ગુડ્સ છે તેનું બી એક્સપોર્ટ આપણે ઇન્ક્રીઝ કરવાનું છે, બરાબર. કે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, આપણે મેઇન હેન્ડલૂમ્સ ને બધાની જે ઇન્ડિયામાં જે વિલેજીસ ને એ બધામાં જે હોય, બરાબર, હેન્ડલૂમ્સ છે, ક્લેના યુટેન્સિલ્સ છે, તો તે બધાના ગુડ્સને બી આપણે
એક્સપોર્ટ વધે તેવી ટ્રાય કરવાની છે. અને બીજું ફોરેન એક્સચેન્જ માટે ચેલેન્જિંગ ટાસ્ક. The challenge of the foreign trade are different from those of domestic trade as foreign trade involves foreign exchange. બરાબર. ડોમેસ્ટિક ટ્રેડ એટલે શું કે જે ઇન્ડિયામાં બરાબર વિધિન ધી બાઉન્ડ્રી ઓફ ધી કન્ટ્રી જે બી ટ્રેડ થતું હોય બરાબર વિધિન ધી બાઉન્ડ્રી ઓફ કન્ટ્રી that is India. બરાબર કે જે ઇન્ડિયામાં ટ્રેડ થતો હોય તેને શું કહેવાશે ડોમેસ્ટિક ટ્રેડ કહેવાશે. એન્ડ ફોરેન ટ્રેડ એટલે આઉટ ઓફ ધી બાઉન્ડરી બરાબર એટલે કે ઇન્ડિયાનો અમેરિકા સાથે ટ્રેડ થાય, ઇન્ડિયાનો લંડન સાથે ટ્રેડ થાય, રાઈટ. તો એ બધા ટ્રેડને શું કહેવાશે ફોરેન ટ્રેડ કહેવાશે. તો ફોરેન ટ્રેડ છે તેમાં ફોરેન એક્સચેન્જ ઇન્વોલ્વ છે બરાબર. ફોરેન ટ્રેડની અંદર ફોરેન એક્સચેન્જ એટલે કે અલગ અલગ કન્ટ્રીની કરન્સી ઇન્વોલ્વ છે, રાઈટ. એટલે આ એક ચેલેન્જીસ ટાસ્ક છે બરાબર. તો તેને બી આપણે પ્રોપરલી રીતે મેનેજ કરવું પડશે. ડોમેસ્ટિક ટ્રેડમાં તો શું ખાલી એક જ કન્ટ્રીની કરન્સી ઇન્ડિયામાં થતું હોય તો બધી જગ્યાએ શેમાં થશે ટ્રાન્ઝેક્શન રૂપીસમાં ટ્રાન્ઝેક્શન થશે બરાબર. ફોરેન ટ્રેડની અંદર આપણે ડિફરન્ટ કન્ટ્રી સાથે ટ્રેડ કરવાનું છે એટલે ડિફરન્ટ કન્ટ્રીની કરન્સી સાથે આપણે ટ્રાન્ઝેક્શન કરવું પડશે. એટલે ફોરેન એક્સચેન્જની અંદર ઇન્વોલ્વ છે એટલે કેવું છે ચેલેન્જ બને છે આપણા માટે. ક્લિયર. The foreign trade policy of India was formulated and amended from time to time to deal with the above challenges in best possible manner. એટલે જે ફોરેન ટ્રેડ પોલિસી બનાવે છે બરાબર તે ટાઈમ ટુ ટાઈમ એમાં ચેન્જ થાય છે બરાબર. ફોર્મ્યુલેટેડ એન્ડ એમેન્ડેડ એટલે કે ચેન્જીસ થાય છે એમાં ટાઈમ ટુ ટાઈમ. કે આ બધા ચેલેન્જીસ આપણે જે જોયા કે ઇમ્પોર્ટને આપણે કંટ્રોલ કરવાનું છે, એક્સપોર્ટને આપણે ઇન્કરેજ કરવાનું છે, રાઈટ. આ જે ફોરેન એક્સચેન્જ એટલે કે ફોરેન ટ્રેડમાં ફોરેન એક્સચેન્જ ઇન્વોલ્વ છે તે બી એક ચેલેન્જીસ ટાસ્ક છે. તે બધા સાથે ડીલ કરવા માટે જે ટ્રેડ પોલિસી છે તેમાં ટાઈમ ટુ ટાઈમ ચેન્જીસ આવે છે. તો આ જે ચેલેન્જીસ છે તે તમે 2 માર્ક્સની અંદરમાં પૂછવાના ચાન્સીસ છે. તો જોઈ જજો, પોઈન્ટ નોટ ડાઉન કરી દેજો, આ 4 પોઈન્ટ પણ નોટ ડાઉન કરી દેજો અને કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.